નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને લોકરક્ષક કેડર 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર થઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે એ ગુણ જાહેર કરેલા છે. તો હવે જે લોકોને પણ ગુણમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે, તો એ તકલીફને તમે કઈ રીતે દૂર કરી શકો છો, તો એ વિશે આ એક વિડીયો બનાવ્યો છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સર્કલ સાથે શેર કરી દેજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તારીખ 6/8/2025ના રોજ લોકરક્ષક કેડર, તારીખ 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા ગુણ જાહેર કરવા બાબતની આ નોટિસ બહાર પાડવામાં આવેલ છે. તારીખ 30/7/2025ના રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તેની ચકાસણી કરતાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. 15/6/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના ગુણ અહીં આ લિંકમાં જોઈ શકે છે. તમારા વિદ્યાર્થી મિત્રો, તમે આ ગુણ આ લિંક દ્વારા તમે જોઈ શકો છો. લોકરક્ષક કેડર 7/2/2024ના રોજ પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ માટે ટોટલ 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાની OMR શીટની રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ એક રીચેકિંગ ફીના ₹500 ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેબલ એટ ગાંધીનગર ચેક આપવાનો રહેશે. બીજું, કોલ લેટર ઝેરોક્સની નકલ, અરજી જેમાં ઉમેદવાર પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ, મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. સાથે તારીખ 7/8/2025થી 21/8/2025 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 382007 સરનામે અરજી મોકલવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો તમારા પરીક્ષાના ગુણ ચકાસણીની રીચેકિંગ કરાવી છે, તો તમારે ₹500 ચલણ સાથે તમારી એક અરજી લખવાની રહેશે અને તેમાં તમારો રોલ નંબર, પુસ્તિકા કોડ, મોબાઈલ નંબર એ બધું ડિટેલ તમે લખીને અરજી રૂબરૂ અથવા તમારે સ્પીડ પોસ્ટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી ખાતે મોકલવાની રહેશે. ત્યારબાદ મિત્રો 21/8/2025 બાદ જો કોઈ અરજી મળશે તો એ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો રીચેકિંગ કરાવવાનું હોય તો પહેલાં કરાવી લેવું. નોંધ: લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગમાં કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધનકર્તા રહેશે. તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે તો પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદા નિર્ણય આવશે તે તમામ ઉમેદવારને બંધનકર્તા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા ગુણ જાહેર થયેલી એની નોટિસ હતી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.